અહીંયા આપણો પહેલો પ્રશ્ન છે કે વાહનને યુટર્ન લેતી વખતે કઈ રીતનું સિગ્નલ દર્શાવાય છે? તેમાં જવાબ આવશે જમણી બાજુ વળવાનું સિગ્નલ. બીજો પ્રશ્ન છે હવે આપણો કે ટ્રાફિક સિગ્નલમાં લાલ લાઇટ શું દર્શાવે છે? તો વાહન થોભાવો. ત્રીજો પ્રશ્ન છે કે ટ્રાફિક સિગ્નલમાં પીળી લાઇટ શું દર્શાવે છે? તો પીળી લાઇટ એ દર્શાવે છે કે વાહન ધીમું કરો. ચોથો પ્રશ્ન છે કે વાહનની હેડ બ્રેકનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે? તો વાહન પાર્ક કરવા. પાંચમો છે કે કઈ પરિસ્થિતિમાં ઓવરટેક હિતાવહ નથી? તો સાંકડા પુલ ઉપર. પાર્સલ તથા ટપાલ ભથ્થું ફક્ત કોને અપાય છે? તો કંડક્ટરને. અહીંયા મિત્રો આપણે નંબરમાં થોડી ભૂલ છે તો એડજસ્ટ કરી લેજો મિત્રો. આગળનો પ્રશ્ન છે કે એટીએમમાંથી ભાડાપત્રક કાઢવું હોય તો પ્રથમ કઈ કી દબાવવી જોઈએ? રૂટ. કઈ કી દબાવવી જોઈએ? રૂટ. એટીએમમાં લોકલ રૂટ માટે કઈ કી દબાવી એન્ટર આપવું જોઈએ? તો એટીએમમાં લોકલ રૂટ માટે બી કી દબાવવી જોઈએ. આગળનો પ્રશ્ન છે કે એટીએમને કારણે કોને કામગીરી સરળ બની છે? તો એટીએમને કારણે કંડક્ટરને કામગીરી સરળ બની છે. આગળનો પ્રશ્ન કે બસ સ્ટેશનમાં બસને પાછી લેવડાવવાની પદ્ધતિને શું કહેવાય? તો રિવર્સિંગ પ્રોસિજર. શું કહેવાય? રિવર્સિંગ પ્રોસિજર. રાત્રે શહેરમાં વાહન ચલાવતી વખતે તમે કઈ લાઇટનો ઉપયોગ કરશો? તો હેડ લાઇટ લો બીમનો. કઈ લાઇટનો? હેડ લાઇટ લો બીમનો. આગળનો પ્રશ્ન છે કે મોટર વ્હીકલ એક્ટ મુજબ બસના ફર્સ્ટ એડ બોક્સમાં કેટલી વસ્તુઓ હોય છે? તો 25. ફર્સ્ટ એડ બોક્સમાં કેટલી હોય છે? 25. ભાડાપત્રક મુજબ સ્ટેજ નંબર 1થી બહાર જતી બસ મુસાફરી કઈ ગણાય? તો જતા. કઈ ગણાય? જતા. ડાઉન. ડ્રાઈવર લોક સીટ માટે એસટીમાં કયું પત્રક વપરાય છે? તો T1. કયું પત્રક વપરાય છે? T1. ટાયર પંચર થાય ત્યારે સ્પેર વ્હીલ કોનાથી બાંધીને ઉતારવું જોઈએ? તો દોરડાથી. શેનાથી બાંધીને ઉતારવું જોઈએ ભાઈ? દોરડા વડે. 50 સીસીથી ઓછી ક્ષમતાવાળા એન્જિનવાળી મોટરસાઇકલ ચલાવવા માટે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાની ન્યૂનતમ આયુ કેટલી હોય છે? તો 16 વર્ષ. કેટલી હોય છે? 16 વર્ષ. મોટર વાહન અધિનિયમ 1988 પ્રમાણે કેન્દ્રીય અધિનિયમ છે. આગળનો પ્રશ્ન છે કે મોટર વાહન અધિનિયમની કઈ કલમ હેઠળ ડ્રાઈવર માટે ડ્રાઇવિંગ લાયસન્સ જરૂરી છે? તો કઈ કલમ આવશે ભાઈ? 3. મોટર વાહન અધિનિયમની કઈ કલમ હેઠળ દ્વિચક્રી વાહન ચલાવવા માટે હેલ્મેટ અનિવાર્ય છે? તો એમાં જવાબ આવશે 129. કેટલો આવશે? 129. મોટર વાહન અધિનિયમ હેઠળ માલવાહક વાહન ચલાવવા ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે ન્યૂનતમ આયુ કેટલી હોય છે ભાઈ? 20 વર્ષ. કેટલા હોય છે? 20 વર્ષ. મોટર વાહન અધિનિયમની કઈ કલમ મુજબ ડ્રાઈવર પાસે ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જરૂરી છે ભાઈ? કઈ કલમ મુજબ ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જરૂરી છે? તો કલમ નંબર 3 આવશે. આગળનો પ્રશ્ન છે કે નશાયુક્ત હાલતમાં વાહન ચલાવવું. નશાયુક્ત હાલતમાં વાહન ચલાવવું તે મોટર વ્હીકલ એક્ટની કઈ કલમનો ભંગ ગણાય છે ભાઈ? તો કલમ નંબર 185નો ભંગ ગણાય છે. નીચેના પૈકી કોણ મોટર વાહન અધિનિયમમાં ડ્રાઇવિંગ લાયસન્સ આપવાની સત્તા ધરાવે છે? એમાં તમને ઓપ્શન આપેલા છે પોલીસ કમિશનર, જિલ્લા મેજિસ્ટ્રેટ, આરટીઓ કે ઉપરના તમામ. તો જવાબ આપણો આવશે આરટીઓ. પોલીસને મોટર વાહન અધિનિયમની કઈ કલમ મુજબ વાહન ડિટેન કરવાની સત્તા મળેલી છે? ભાઈ વાહન ડિટેન કરવાની સત્તા પોલીસને કલમ નંબર 207 મુજબ. આગળનો પ્રશ્ન કે ટ્રાન્સપોર્ટ વ્હીકલ ચલાવવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ? તો 21 વર્ષની ઉંમર હોવી જોઈએ ટ્રાન્સપોર્ટ વ્હીકલ ચલાવવા માટે. એમવી એક્ટ કલમ નંબર 185 હેઠળ શું જોગવાઈ છે? તો એમાં આપણો જવાબ આવશે કે નશાકારક કે પદાર્થની અસર હેઠળ વાહન ચલાવવા બાબત. આગળનો હવે પ્રશ્ન છે કે ડ્રાઇવિંગ લાયસન્સની જરૂરિયાત કઈ કલમમાં નિર્દિષ્ટ કરેલ છે? તો કઈ કલમમાં નિર્દિષ્ટ કરેલ છે? એમવી એક્ટ કલમ 3. આગળનો પ્રશ્ન કે મોટર વાહન ચલાવવાની બાબતમાં
વય મર્યાદા કેટલી છે? મોટર વાહન ચલાવવાની બાબતમાં વય મર્યાદા આવશે 18 વર્ષ. કેટલા આવશે? 18 વર્ષ. અને ટ્રાન્સપોર્ટમાં આવશે 21. લર્નિંગ લાયસન્સ આપવાની જોગવાઈ એમવી એક્ટની કઈ કલમ હેઠળ છે? તો કલમ નંબર 8. ડ્રાઇવિંગ લાયસન્સ કયા કારણથી રદ થઈ શકે? ભાઈ, તમારું ડ્રાઇવિંગ લાયસન્સ કયા કારણથી રદ થઈ શકે? તો વ્યક્તિ રીઢો ગુનેગાર અથવા દારૂડિયો છે, નાર્કોટિક ડ્રગ્સ વારંવાર લે છે, વ્યક્તિ પોલીસ અધિકારીનો ગુનો કરવા માટે વાહન વાપરે છે, કે ઉપરોક્ત તમામ? તો જવાબમાં આવશે ઉપરોક્ત તમામ. કેટલી ઉંમર થયા પછી કોઈપણ વ્યક્તિ ગિયર સિવાય મોટરસાયકલ જાહેર જગ્યામાં ચલાવી શકશે? તો જવાબ આવશે 16 વર્ષ. એમવી એક્ટ 1988ની કલમ 112માં શું નિર્દિષ્ટ છે? વજન અને વપરાશ ઉપર મર્યાદા, કે ઝડપની મર્યાદા, કે વાહનોના ઉપયોગ ઉપર નિયંત્રણ મૂકવાની સત્તા, કે વાહનનું વજન કરાવવાની સત્તા? તો જવાબ આપણો આવશે ઝડપની મર્યાદા. એમવી એક્ટ કલમ ક 115 મુજબ વાહનોના ઉપયોગ ઉપર નિયંત્રણ મૂકવાની સત્તા કોની છે? કેન્દ્ર સરકારની, જિલ્લા પંચાયતની, રાજ્ય સરકારની, કે તમામને? તો જવાબ આપશે આપણો રાજ્ય સરકાર. હેલ્મેટ પહેરવાની જોગવાઈ કઈ કલમ હેઠળ નિર્દિષ્ટ કરેલ છે? ભાઈ, હેલ્મેટ પહેરવાની જોગવાઈ તો એમવી એક્ટ કલમ નંબર 129 હેઠળ. આગળનો પ્રશ્ન છે કે ક્લેમ ટ્રિબ્યુનલના સભ્ય તરીકે કોને નિમી શકાય? હાઈકોર્ટના ચાલુ માજી જજ, ચાલુ કે માજી ડિસ્ટ્રિક્ટ જજ, અને આગળનો ઓપ્શન આપેલો છે હાઈકોર્ટના જજ તરીકે નિમવાની લાયકાત ધરાવનાર, કે ઉપરોક્ત તમામ? તો જવાબ આપશે આપણે 3 ઉપરોક્ત તમામ. મોટર વ્હીકલ એક્ટ 1988ની કઈ કલમ મુજબ શારીરિક કે માનસિક રીતે અયોગ્ય વ્યક્તિ દ્વારા વાહન ચલાવવું એ શિક્ષાપાત્ર ગુનો બને છે? તો એમાં જવાબ આવશે 186. આગળનો પ્રશ્ન છે કે અધિકાર વિનાના એજન્ટો અને કેનવાસરો પરમિટ વિના વાહનો વાપરે તો શું સજા થઈ શકે? 3 મહિના સુધીની કેદ થઈ શકે, કે 500 રૂપિયા સુધીનો દંડ? તો આ બંને જવાબ આવશે. 3 મહિના સુધીની કેદ થઈ શકે અથવા તો 500 રૂપિયા સુધીનો દંડ. મોટર વાહન અધિનિયમની કઈ કલમ મુજબ ગતિ મર્યાદાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાપાત્ર બને છે? તો 183. કઈ કલમ આવે? 183. મોટર વાહન અધિનિયમની કલમ 184 પ્રમાણે શું શિક્ષાપાત્ર ગુનો બને છે? અહીંયા ઓપ્શન આપેલા છે. એ. નશાયુક્ત હાલતમાં વાહન ચલાવવું, ગતિ મર્યાદાનો ભંગ કરી વાહન ચલાવવું, કે ભયજનક રીતે વાહન ચલાવવું? તો જવાબ આપણો આવશે ભયજનક રીતે વાહન ચલાવવું. કઈ કલમ અંતર્ગત લાયસન્સ ધરાવવા અપાત્ર કરેલી વ્યક્તિ જાહેર સ્થળે વાહન હંકારે તો શિક્ષાપાત્ર ગુનો બને છે? તો જવાબ આવશે એમાં કલમ નંબર 181. અરજદાર ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે જો ટેસ્ટમાં ફેલ થાય તો બીજો ડ્રાઇવિંગ ટેસ્ટ ક્યારે આપી શકશે? જો ફેલ થાય તો 21 દિવસ પછી, 28 દિવસ પછી, 7 દિવસ પછી, કે 15 દિવસ પછી? તો જવાબ આપણો આવશે 7 દિવસ પછી. આગળનો પ્રશ્ન કે મોટર વાહન અધિનિયમની કલમ 132 મુજબ કોઈપણ વાહનને એક જગ્યાએ 24 કલાક સુધી ઊભું રાખી શકે છે, 2 કલાક સુધી ઊભું રાખી શકે છે, કે 8 કલાક સુધી ઊભું રાખી શકે છે, કે એક પણ સાચું નથી? તો જવાબ આપણો આવશે 24 કલાક સુધી ઊભું રાખી શકે છે. વિક્રેતા શબ્દમાં વાહનની બોડી બાંધનારાઓ આવી કોઈ જગ્યાએ જોગવાઈ નથી, સમાવેશ થાય છે, કે સમાવેશ થતો નથી, કે એક પણ નહીં? તો જવાબ આવશે કે વિક્રેતા શબ્દમાં વાહનની બોડી બાંધનારાઓનો સમાવેશ થાય છે. આગળનો પ્રશ્ન છે કે ભારે માલ સામાન માટેનું વાહન એટલે ભાર ભર્યા વગરનું જેનું વજન કેટલું હોય છે? તો 12,000 કિલોગ્રામથી પણ વધુ હોય છે. હવે આગળનો પ્રશ્ન છે કે સાંધાવાળા મોટર વાહનમાં જોડાયેલું હોય છે. તો સાંધાવાળા મોટર વાહનમાં શું જોડાયેલું હોય છે? ટ્રેક્ટર. શું જોડાયેલું હોય છે ભાઈ? ટ્રેક્ટર. મોટર વાહન ચલાવવા માટે કેટલી વય મર્યાદાની જોગવાઈ હોય છે? તો 18 વર્ષની જોગવાઈ હોય છે. આગળનો પ્રશ્ન છે કે પરવાનો આપનાર અધિકારી અરજદારે ડ્રાઇવિંગ લાયસન્સ આપવાનો ઇનકાર કરી શકે છે જો તે ઓપ્શન આપેલા છે એમાં એ. નૈતિક અધઃપતનનો ગુનો કરતો હોય, બી. ચારિત્ર્યહીન હોય, સી.
રીઢો ગુનેગાર, દારૂડિયો કે નશીલી દવાનો બંધાણી હોય. અને ઓપ્શન ડી છે કે ઉપરોક્ત ત્રણેય. તો જવાબ આપણો આવશે રીઢો ગુનેગાર, દારૂડિયો કે નશીલી દવાનો બંધાણી હોય. આગળનો પ્રશ્ન કે વર્તમાન સમયમાં જો કોઈ અરજદાર ડ્રાઇવિંગ ટેસ્ટમાં 2 વાર ફેલ થાય તો ત્રીજો ડ્રાઇવિંગ ટેસ્ટ ક્યારે આપી શકે છે? એમાં ઓપ્શન આપેલા છે: એ 2 મહિના પછી આપી શકે છે, બી 2 દિવસ પછી આપી શકે છે, સી ઓપ્શન છે 2 કલાક પછી આપી શકે છે, અને ડી છે માત્ર 15 દિવસ પછી આપી શકે છે. તો જવાબ આપણો આવશે 2 મહિના પછી આપી શકે છે. મોટર વાહન અધિનિયમની કઈ કલમ મુજબ પોલીસ અધિકારીને ડ્રાઈવરના શ્વાસનું પરીક્ષણ લેવાની સત્તા આપેલ છે? તો કલમ નંબર 203 મુજબ સત્તા આપેલ છે. આગળનો પ્રશ્ન છેલ્લો, મોટર વાહન અધિનિયમ મુજબ વાહનનું આયુષ્ય કોણ નક્કી કરશે? તો કેન્દ્ર સરકાર નક્કી કરશે. મોટર વાહન અધિનિયમ મુજબ વાહનનું આયુષ્ય કોણ નક્કી કરશે? તો કેન્દ્ર સરકાર નક્કી કરશે.